હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સરોવરી ગુજરાત અને હું છું તમારો મિત્ર દોસ્ત સખા સીકે અને આવી ગયા છીએ આપણે ફ્લાવર શોની અંદર. સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં અર્લી મોર્નિંગ અમે આવી ગયા છીએ ફ્લાવર શોની અંદર. તમને જો બતાવવા માંગીશ કે કેવા મસ્ત ફ્લાવર્સ છે, અલગ અલગ વિભાગ છે, જેને અલગ અલગ વિભાગને નામ પણ આપવામાં આવે છે. એટલે તમને ઇવન સાથે તમારી ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્કેન કરીને ત્યાં બોર્ડ હશે, એ સ્કેન કરીને ઇન્ફોર્મેશન પણ તમે લઈ શકો છો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અલગ અલગ ભાષામાં તમને એ જાણકારી માહિતી તમને પૂરી પાડવામાં આવશે. તો ચલો 2026નો ફ્લાવર શો જોઈએ. ચલો મારી સાથે. પર્ટિક્યુલર ઝોન અલગ અલગ પાડવામાં આવેલા છે, એ પ્રમાણેના ઝોન વાઇઝ તમને ડિટેલ જાણવા મળશે. ઝોન નંબર 1 છે ભારતના તહેવારો. ઝોન નંબર 2 ભારતના નૃત્યો, એટલે નૃત્યો ત્યાંની અંદર જોવા મળશે. પછી 3 નંબર છે ભારતની પ્રાચીન કથાઓ, જેની અંદર કથાઓ વર્ણવેલી છે. ગોવર્ધન પર્વત ને સમુદ્ર મંથન ને એ બધું. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. સો ફ્રેન્ડ, લાસ્ટ ટાઈમ તમે આવ્યા છો તો તમને ખબર હશે ગેટ થોડો નાનો હતો, એના કરતાં જાયન્ટ મોટો ગેટ બનાવવામાં આવે છે. લેફ્ટ રાઇટ લાયન્સ. સ્વાગત છે તમારું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર. વેલકમ. ભારતીય ગાથા ઉપર ડેડિકેટેડ આ વખતનો ફ્લાવર શો. પહેલો જ છે ડિપાર્ટમેન્ટ, પહેલો જ ભાગ છે ભારતના ઉત્સવો, અને અંદર દેખાઈ રહ્યો છે બાળકોનું ભારત. એન્ટ્રી ગેટની અંદર જ કમળ ફર્સ્ટ પહેલો જ વિભાગ છે ભારતના ઉત્સવ. હવે તમે અહીંયા આવ્યા ને પર્ટિક્યુલર ખબર ના પડી કે આ ભારતના ઉત્સવની અંદર તમને ડિટેલ્સ શું છે, કઈ જગ્યા છે, તો અહીંયા બેનર્સ લગાવેલા જશે. ઓણમ છે ગુજરાતીઓનો સૌથી ફેવરેટ જો તહેવાર તો ગણાવતો હોય ને, છોકરાઓનો બાળકોનો ખાસ. કાઇટ ફેસ્ટિવલ, ઉત્તરાયણ, ધાબા બનાવ્યા છે, પતંગ બનાવ્યા છે, ફિરકીઓ પકડી લે છે. પણ આ એક વસ્તુ મને ચૂકાતી હોય ને એવું લાગે છે. તમને શું લાગે છે? કમેન્ટ્સ કરીને જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તમે એન્ટર થશો એટલે ગેટની અંદર એન્ટર થતા જ બીહુ. હા, લોકોને ઝૂંપડી પસંદ આવી રહી છે અને આગ ફાયર પસંદ આવી રહી છે. ભાઈ અહીંયા રહેવા માટેની જગ્યા વ્યવસ્થા ના કરી લે એટલી તેથી એ ધ્યાન રાખવું પડશે, કારણ કે ઝૂંપડીઓ હવે પસંદ આવવા માંડ્યું છે. હવે તો જો બાળકોનું ભારત. ઝોન નંબર કયો છે આર્યો પાર્થભાઈ? ઝોન નંબર 5 નંબરનો ઝોન છે. બાળકોનું ભારત છે. પેપા પિગ અને આ છે સ્પાઈડરમેન. મારે ઢીંગલી પેપા પિગ બહુ જોતી હોય છે, બાળકોને ખાસ લઈને આવજો. મને કહે પપ્પા આ તમે મોટા રહે ને એ પિગ મમ્મી છે દીદી અને હું આ નાની. પેપા પિગ. જ્યારે બી ઘરે જઈએ અને બસ જમવા બેસતા હોઈએ ત્યારે અમારે આ પેપા પિગ ચાલતું હોય. અને બાળકોના વિભાગની અંદર તમને જોવા મળશે યુનિકોર્ન છે, લિટલ ક્રિસ્ટા, અને આગળની સાઈડ તમને જોવા મળશે આપણા ટાઈમના, મીન્સ કે અમારા ટાઈમના મોગલી અને પલ્લુ. તો મિત્રો, આ છે ભારતના નૃત્યવાળો ડિપાર્ટમેન્ટ, જેની અંદર તમે પ્રવેશતા જ અલગ અલગ ભાંગડા છે, કુચીપુડી છે, ગરબા અને નટરાજ તમને જોવા મળશે. અને આ છે અમારા એબીપી અસ્મિતાના એન્કર લાજલ બારોટ. હેલો, મજા વાળું છે. હા, જોજો જોવાનું ચૂકતા નહીં, એવું છે. અને આ છે કુચીપુડી ડાન્સ. યલો અને કેસરી કલરનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગી રહ્યો છે, ખરેખર બ્યુટીફુલ છે. ડિટેલ્સ સ્કેન કરો અને ડિટેલ્સ મેળવી લો કુચીપુડીની. ફ્લાવર્સમાં જોશો તો તમને લેયર નંબર 1 2 3 4 5 6 6 લેયર, અને ઉપર આ છે કુચીપુડીનો મસ્ત મજાનો આ ડાન્સ. પાછળની સાઈડ કૃષ્ણ ભગવાનના રથની, મીન્સ કે અર્જુનના રથની ભગવી ધજા. હવે આના વિશે તો કંઈ કહેવાની જરૂર નથી, પણ સરસ કેડિયું ને ચણિયા છોડી ને શું હોઈ શકે મિત્રો. ઓબ્વિયસલી ગુજરાતના ગરબા નું મ્યુઝિક મસ્ત છે નહીં? કોણે સિલેક્ટ કર્યા? ઇન્ડિયન પંજાબી ભાંગડા છે, કુચીપુડી છે, ગરબા છે ને નટરાજ, અને આ છે કથકલીનો મુખોટો. તો આ છે શાશ્વત ભારતની અંદર પર્ટિક્યુલર ઝોન વાઇઝ તમારે આ એક સ્કેનર બોર્ડ મૂકેલા છે, એની ઇન્ફોર્મેશન સાથેનું છે. ઇટરનલ ઇન્ડિયા ઝોન નંબર 3 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ઇન્ફોર્મેશન લેવી હોય તો સ્કેન કરો
અને દરેક માહિતી મળી લો. હવે આની અંદર પર્ટિક્યુલર ઝોન 3 ની અંદર તમને કયા કયા જોવા મળશે તો એ ડિટેલ્સ લખેલી છે. સમુદ્ર મંથન છે, ગીતાસાર છે, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ. રામ સેતુ તમને બતાવવાનું બાકી છે, બહુ મસ્ત મજાનું બતાવ્યું છે. હા તો તમે જોયું ને, સરસ મજાનું સમુદ્ર મંથન છે. આ અમારા બે મિત્રો છે, જૈન સર. જય હિન્દ. જૈન સર, જૈન બ્રિજેશ સર. અને આ છે જો મસ્ત મજાનું રામ સેતુને ડેડિકેટેડ આર યોર ફ્લાવર જગ્યા. કિસ કોલી છે રામજી છે. મિત્રો ભગવાન કૃષ્ણની ગોવર્ધન લીલામાં તો આપણે સામેલ ના આવીએ, કદાચ મે બી હોય બી શકીએ પૂર્વ જન્મની અંદર, પણ અત્યારે તમને ગોવર્ધન લીલા અહીંયા જોવા મળશે ફ્લાવર શોની અંદર. તો મિત્રો આ છે ભોળાનાથ ગંગા અવતરણનો એ સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો, ગંગાજી ફૂલોની પરિભાષામાં. અને આ છે સુંદર મજાનો સમુદ્ર મંથનનો એ બ્યુટીફુલ નજારો. અને ગોલ્ફ કાર્ટની અંદર ઉપરના લોકો માટે જિગ્નેશભાઈ TV9 રિપોર્ટર. શનિ રવિ એ કાર્પેટ લગાવેલી છે, કોઈને વ્હીલચેરમાં આવતા હોય તો પણ અગવડ ના રહે, ખાડા ટેકરા કે હા તે એ નહીં રહે. એટલે આ તમને કાર્પેટનો એ બેનિફિટ છે. ડસ્ટ નહીં ઉડે, માટી હા તે ઉડવાની પેલી શક્યતાઓ નથી. તો મિત્રો ઓપરેશન સિંદૂરને કઈ રીતના ભૂલી શકાય? ઓપરેશન સિંદૂરને ડેડિકેટેડ આ એક જગ્યા. તો આ બાજુ છે નર્સરી. તમારે નર્સરીના ફૂલ છોડ કુંડા કાંઈ પણ લેવાનું થાય તો અહીંયા તમને મળી લેશે. અને સામેની સાઈડ છે મંડલાની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડે જતા તમારા લેફ્ટ સાઈડ ત્યાં ફૂડ સ્ટોલ તમને ઉપલબ્ધ છે. તો જમવાની કોઈ પેલી અગવડ નથી. છોકરાઓને નાસ્તા પાણી પણ અહીંયાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વોશરૂમ પણ તમને થોડા અંતરે મળી રહેશે. અને આ છે વંદે માતરમ 150મી વર્ષગાંઠ આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને જેની સૌને આતુરતાથી રાહ હોય એ આ પોર્ટ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂબ જ મોટું, ખૂબ જ હ્યુઝ, બહુ જ સરસ મજાનું પોર્ટ્રેટ છે. આ ગિનીઝ બુક ઓફ ધી વર્લ્ડ રેકોર્ડમાં જેનો સામેલ થઈ શકે એવી શક્યતાઓ જણાઈ આવે છે. એવું છે આ એક મંડલા. અને બીજું છે એક આ સરદાર વલ્લભભાઈ પટેલનું આ પોર્ટ્રેટ. અટલ બ્રિજના નજારા સાથે તમે જોઈ શકો છો સુંદર મજાનું ફ્લાવરથી સુશોભિત થયેલું મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલનું આ પોર્ટ્રેટ સુંદર મજાનું અહીંયાથી લાગી રહ્યું છે. ટેકરા ઉપર આવવાનું ભૂલતા નહીં. જેને દરેક ભારતીયને ગર્વ હોય એ ડ્રોન, ઘાતક મિસાઇલ અને આકાશ સિસ્ટમ. ભારતે જ્યારે એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે આ જ 3 સિસ્ટમ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. અને આગળ છે ભારતની સિદ્ધિઓવાળો વિભાગ. તો મિત્રો અમદાવાદમાં બુલેટ ટ્રેન તૈયાર થઈ ગઈ છે, એનો પણ નજારો અહીંયા મસ્ત મજાનો તમને જોવા મળશે. અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ ફ્લાવર શો. ત્યાં છે કોમનવેલ્થ કેમ્પને સમર્પિત આ મસ્ત મજાની જગ્યા છે. અને અહીંયા છે સુંદર મજાનું સ્પેસ એરોનોટિક ઇસરોને સમર્પિત મસ્ત મજાના ફ્લાવર્સ અહીંયા લગાવવામાં આવે છે. ગઈ વખત કરતાં થોડા ફ્લાવર્સ અહીંયા ઘણા બધા ચેન્જ થયા છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ છે એજ્યુકેશન સેક્ટર બોધિ વૃક્ષ છે. દરેક વિભાગ અલગ અલગ નામ આપવામાં આવે છે. ભારતની સિદ્ધિઓ એટલે તમે એન્ટર થશો, આ છેલ્લો વિભાગ છે.